નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એમસીક્યુની ચર્ચા હતી જે આપણે આગળ વધારીએ છીએ. એમસીક્યુ માટે આપણે છેલ્લે 209 નંબરનો એમસીક્યુ આપણે ગણ્યો હતો, પણ અમુક વિદ્યાર્થીની એની પહેલાંના પણ એમસીક્યુમાં અમુક ડાઉટ્સ છે, તો પહેલાં એ કરી નાખીએ છીએ. જેમ કે એમસીક્યુ છે 61 નંબરનો એમસીક્યુ છે, 61 નંબર છે, જોવો જોઈએ. 61 નંબરમાં 1.5 કિલોગ્રામ દળનો એક પદાર્થ છે અને 0.5 સેકન્ડમાં બળ લાગુ પડે છે. 0.5 સેકન્ડ માટે સ્થિર સ્થિતિમાંથી બળ લાગુ પડે છે, એટલે પ્રારંભિક વેગ 0. કેટલા સમય માટે બળ લાગે છે? 0.5 સેકન્ડ માટે બળ લાગે છે અને 0.5 સેકન્ડ માટે બળ લાગે એટલે સતત વેગ વધતો જશે. વેગ વધતો કેટલો થઈ જશે? માની લ્યો કે કંઈક v જેટલો થઈ જશે. પછી રકમમાં એમ કીધું છે કે 0.5 સેકન્ડ સુધી જ બળ લાગે છે. બળ લાગ્યા પછી તો હવે ન્યૂટનના પ્રથમ નિયમ પ્રમાણે જો બળ શૂન્ય હોય તો ગતિમાન પદાર્થ અચળ વેગથી ગતિ જાળવી રાખે. એટલે કે અહીંયા છે આ હવે 0.5 સેકન્ડ પછી બળ લાગતું નથી, તો એવા સંજોગોમાં એનો વેગ અચળ રહેશે. આ ઘટના છે અચળ વેગવાળી વિચાર કરી શકાય ને આટલી બાબત છે પ્રવેગી ગતિ છે. તો હવે તેમાં 2 સેકન્ડમાં 5 મીટર જેટલું અંતર કપાઈ જાય છે, જેમાં 0.5 સેકન્ડ સુધી બળ લાગ્યું અને પછી બંધ થઈ ગયું અને 2 સેકન્ડમાં હવે 5 મીટર જેટલું અંતર કપાણું. તો v ઇઝ ઇક્વલ ટુ કાપેલું અંતરના છેદમાં સમય. કાપેલું અંતર છે 5 અને સમય છે 2, એટલે જવાબ આવશે 2.5 મીટર પર સેકન્ડ. તો આ પ્રવેગી ગતિ દરમિયાન હકીકતમાં 2.5 મીટર પર સેકન્ડ જેટલો વેગ પ્રાપ્ત થયો હશે ને આપણે બળ શોધવાનું છે. તો બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. તો પ્રવેગ એટલે વેગમાં થતો ફેરફાર ને એ માટે લાગતો સમય થાય. તો વેગનો ફેરફાર એટલે અંતિમ વેગ માઇનસ પ્રારંભિક વેગ. તો અંતિમ વેગ છે 2.5, પ્રારંભિક વેગ છે 0, સમયગાળો છે 0.5, તો પ્રવેગ થશે 5 મીટર પર સેકન્ડ સ્ક્વેર. અને આ પ્રવેગી ગતિ કોના કારણે છે? બળને કારણે. તો એ બરાબર એમી. તો દળ કેટલું છે? 1.5 અને પ્રવેગ છે 5. તો જવાબ આવશે આપણને છે અહીંયા 61માં બી જવાબ 7.5 ન્યૂટન આવશે. તો આવી રીતે થઈ જાય. ત્યાર પછી આપણી પાસે એક વિદ્યાર્થીએ 86મા નંબરની પણ વાત કરેલી છે. 0.5 કિલોગ્રામ દળ ધરાવતો એક બોલ 12 મીટર પર સેકન્ડના વેગથી એક સખત દિવાલ સાથે 30 અંશના ખૂણે અથડાય છે. આના જેવો આપણી પાસે એક તમને યાદ હોય તો ઉદાહરણનો દાખલો છે, એના જેવું જ છે. તો આ એક દડો છે એ દિવાલ સાથે આમથી આમ આવે છે અને એ દડો અહીંયા 30નો ખૂણો બનાવે. દિવાલ સાથે દડો આવે છે, દડો દિવાલ સાથે 30નો ખૂણો બનાવે. એવી રીતે એ દડો અથડાય છે અને પાછો એટલો જ ખૂણો બનાવી અને પાછો ચાલ્યો જાય છે. એટલે દડો આમથી આવ્યો, દડો પાછો આમ ચાલ્યો ગયો, એટલો દિવાલ સાથે ખૂણો બનાવી. દિવાલ સાથે બનતો ખૂણો જોજો બરોબર. દડો જે ખૂણો બનાવે છે એ દિવાલ સાથે બનતો ખૂણો એમ આપણે કીધું છે. તો હવે આ જ પોઝિશન માટે આ ધારો કે થઈ ગયું આપણા માટે પ્રારંભિક વેગમાન, આ થઈ ગયું અંતિમ વેગમાન. આપણે શોધવાનું છે અત્યારે દિવાલ પર લાગતું સરેરાશ બળ. તો પહેલાં આપણે શોધીશું દડાના વેગમાનમાં થતો ફેરફાર. દડાના વેગમાનમાં થતો ફેરફાર અને એ માટે લાગતો સમય લઈ લેશું તો દડા પર લાગતું બળ મળશે. દડા પર જેટલું બળ લાગશે
એટલું જ બળ છે ન્યૂટનના ત્રીજા નિયમ પ્રમાણે દિવાલ ઉપર લાગશે. આ એના જેવી વસ્તુ છે કે તમે દિવાલ સાથે તમારું માથું ભટકાડો તો તમને જેટલું બળ લાગે છે સામે દિવાલને પણ એટલું જ બળ લાગુ પડે છે. તો પહેલાં આપણે શું કરીએ છીએ, અહીંયા તમે જોઈ શકો કે આપણે છે યામાક્સ પદ્ધતિ આપણે લઈ જોવો જોઈએ. તો તેમાં આપણે જો વિચાર કરીએ દડાનો વેગ બદલાતો નથી, એટલે કે P2 અને P1 બેયનું મૂલ્ય તો P જેટલું એટલે કે mv છે, જેમાં આપણે દડાનું દળ છે 0.5 આપેલું છે અને એનો વેગ છે 12 છે, એટલે અહીંયા આવશે કે 6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. પ્રારંભિક અને અંતિમ વેગમાનનું મૂલ્ય નથી બદલાતું, માત્ર દિશા બદલાય છે એટલે વેગમાનનો ફેરફાર થાય છે. તો અહીંયા જો યામાક્સ પદ્ધતિ વિચાર કરો તો આ પ્રારંભિક વેગમાન, અહીંયા આપણે આમ ચરણ વિચાર કરો ને તો કોઈ એમ દેખાડ્યું તો ત્રીજા ચરણમાં, પણ તમે બરોબર રિયલાઇઝ કરો હકીકતમાં આ છે આપણા માટે પહેલા ચરણમાં છે, આમ વેગમાન છે. બરોબર, તો આ થયું પ્રારંભિક વેગમાન, P1 વેક્ટર વડે દર્શાવ્યું. અંતિમ વેગમાન તો આ બાજુ જ છે, જોજો ભાઈ. બરોબર, આ અંતિમ વેગમાન ખૂણા માટે જો વિચાર કરો, અહીંયા છે આપણા માટે આ 30નો ખૂણો છે, આ 30નો ખૂણો ચોકડી થઈ જાય તો જોજો આ આમ ચોકડી થાય એટલે આપણા માટે આ 30નો ખૂણો થાય, આ ખૂણો થાય આપણા માટે 60નો. જોજો બરોબર, આ 60નો ખૂણો થયો. હવે તમે જોઈ શકો કે ભાઈ આના આપણે ઘટકો પાડવા હોય તો પાડી શકાય. અત્યારે ઘટકો જો P1ના ઘટકો જો આપણે દર્શાવીએ, P1 વેક્ટર બરાબર P વેગમાનનું મૂલ્ય, સામાન્ય રીતે કોઈ પણ સદિશ A વેક્ટર બરાબર AXI કેરેટ પ્લસ AYJ કેરેટ સ્વરૂપે દર્શાવીએ છીએ. તો AX બરાબર આપણે અહીંયા શું લખીએ છીએ, AX બરાબર A cos થીટા, આ cos 60, આ X ઘટક થઈ ગયો P cos થીટા. બરાબર, એટલે આ X ઘટક I કેરેટ પ્લસ P sin 60J કેરેટ. P2 વેક્ટર ઇઝ ઇક્વલ ટુ શું આવશે, જો આમાં જ વિચાર કરો તો એનો X ઘટક માઇનસ આવશે P cos 60. કોસ શું કામે, અહીંયા પણ ખૂણો 60નો જ હોય. જોજો ભૂમિતિ બરોબર જો વિચાર કરવાની છે. આ 30નો ખૂણો એટલે આંધળું કે 30 નથી લખવાના. શું કામે, તમે જો બરોબર વિચાર કરો તો અહીંયા ચોકડી આ 30 હોય તો અહીંયા 30 હોય. આ વેગમાનનો x સાથે બનતો ખૂણો 60નો થાય. તો અહીંયા છે આપણા માટે P cos 60 I કેરેટ પ્લસ P sin 60J કેરેટ y ઘટક. આમાં એમ જ વેગમાનનો જો ફેરફાર લેવો હોય, વેગમાનનો ફેરફાર P2 વેક્ટર માઇનસ P1 વેક્ટર, આમાંથી આ બાદ કરવાની વાત આવે તો આ બે સમાન વસ્તુ ઉડી જાય. આમાંથી આ બાદ કરો તો આ બે શું થઈ જાય, આમાંથી આ બાદ કરો એટલે I માઇનસ થાય, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, માઇનસ 2P cos 60. I કેરેટ એવું દર્શાવે છે કે બોલના વેગમાનનો ફેરફાર ઋણ બાજુ એટલે કે આ બાજુ, બોલના વેગમાનનો ફેરફાર આ બાજુ મળે છે. ટેક્સનો ઉદાહરણનો દાખલો તમે યાદ કરો તો અહીંયા છે આપણા માટે 2mu cos થીટા આવી રીતે વધશે. જોજો બરોબર, આવી રીતે હતું. અહીંયા એ જ વસ્તુ છે, બોલના વેગમાનમાં થતો ફેરફાર. ડાયરેક્ટ ત્યાંથી આપણે રેફરન્સ લઈ લીધો તો કોઈ વાંધો નહોતો જ. બરાબર, તો અહીંયા છે આપણા માટે, અહીંયા ધારો કે બોલના વેગમાનમાં થતો ફેરફાર થયો તો બોલ પર લાગતું બળ, આ બોલના વેગમાનમાં થતો ફેરફાર હતો તો બોલ પર લાગતું બળ જો વિચાર કરો તો માઇનસ 2P cos 60 I કેરેટ ના છેદમાં સમયગાળો આપ્યો છે ભાઈ દિવાલ અને બે વચ્ચેનો સમયગાળો 0.25 છે. અહીંયા વેગમાનનું મૂલ્ય કેટલું છે, 6 છે.
તો -2 ગુણ્યા 6 cos 60 એટલે 1/2 i કેરેટ આવશે। એટલે અહીંયા છે આપણે શું લખી શકાય, તો આ 2 કેન્સલ થઈ જશે, 4 ઉપર જે 6 ચોક 24 એટલે કે F વેક્ટર ઇઝ ઇક્વલ ટુ -24 i કેરેટ ન્યૂટન બોલ પર ઋણ x અક્ષની દિશામાં -24 i કેરેટ ન્યૂટન જેટલું બળ લાગે છે। તો દિવાલ પર એનાથી વિરુદ્ધ દિશામાં બોલ પર ઋણ x અક્ષ બાજુ જો બળ લાગતું હોય તો દિવાલ પર છે લાગતું બળ પ્લસ એટલે કે 24 i કેરેટ ન્યૂટન જેટલું હોય, દિવાલ પર આટલું બળ હશે i કેરેટ, એટલે અહીંયા ખાલી બળનું મૂલ્ય શોધવાનું હતું એટલા માટે 24 જવાબ આવશે। એકદમ ટેક્સ ઓરિએન્ટેડ MCQ હતો આપણો, ટેક્સમાં આવી રીતે ઉદાહરણનો એક દાખલો પણ છે, એના પર આધારિત આપણે ચર્ચા છે। બંને MCQ ખૂબ જ સરસ MCQ છે। ત્યાર પછી આપણે જો આગળ વધીએ તો અહીંયા છે આપણી પાસે 86 પછી આગળ વધીએ તો 110 નંબરનો MCQ છે। 110 નંબરના MCQમાં એક કેપિટલ M દળવાળો એક બ્લોક છે, તેની સાથે સ્મોલ m દળવાળી એક દોરી, સ્મોલ m દળવાળી દોરીથી આપણે એ પદાર્થને P જેટલા બળથી ખેંચવાનો છે। તો આપણને એમ કીધું છે કે દોરડા વડે બ્લોક પર લાગતું બળ શોધવાનું છે। દોરડા વડે બ્લોક ઉપર કેટલું બળ લાગે, તો પહેલાં વિચાર કરો કે ભાઈ તંત્રનો પ્રવેગ બરાબર, હવે દોરડું અને બ્લોક બંનેનો પ્રવેગ સમાન જ હોય કારણ કે બે સાથે જ રહેશે, બરાબર। આ દોરડું છે, આ બ્લોક છે, આ દોરડું અને આ થઈ ગયું બ્લોક, બરાબર। તો બળના છેદમાં દળ, બળ કેટલું લાગે છે P જેટલું, કુલ દળ તંત્રનું કેટલું કેપિટલ M પ્લસ સ્મોલ m જેટલું। તો હવે દોરડા વડે બ્લોક પર લાગતું બળ, દોરડા વડે બ્લોક પર લાગતું બળ, તો ધારો કે છે આ દોરડું છે બ્લોક પર, માની લો કે F જેટલું બળ લગાડતો હોય, સામે બ્લોકે જે વિરુદ્ધ દિશામાં F જેટલું બળ લગાડતો હોય, તો આ બ્લોક ઉપર લાગતું બળ F બરાબર, આપણે અહીંયા શું વિચાર કરશું ભાઈ, દળ ગુણ્યા પ્રવેગ, આનાથી આ F બળથી જ આમાં પ્રવેગ ઉદ્ભવે છે, તો જેના પર બ્લોક પર લાગતું બળ, બ્લોકનું દળ ગુણ્યા બ્લોકનો પ્રવેગ, બધુંય બ્લોકનું જ, બરાબર, એમ જ હોય। તો અહીંયા છે કેપિટલ M, એની જગ્યાએ શું લખશું, Pના છેદમાં કેપિટલ M પ્લસ સ્મોલ m, એટલે આવી રીતે આપણે વિચાર કરી શકાય, જે આપણો જવાબ છે। ત્યાર પછી આપણે આગળ વધીએ તો જેમાં આપણે ચાલતા $211 નંબરનો, છેલ્લે આપણે લગભગ લેક્ચરમાં 209 નંબરનો MCQ આપણે ગણ્યો હતો।
तो हवे 211 नंबर 211 नंबर में एक आ रीते छे पदार्थ गोठववामां आवेला छे। जो आ 1 आ 2 3 4 5 6 અને 7 આવી રીતે પદાર્થનો ઢગલો કરવામાં આવ્યો છે। આ પહેલો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, આ પાંચમો, છઠ્ઠો અને સાતમો। હવે વાત એવી છે કે ત્રીજા બ્લોક પર ચોથા વડે લાગતું બળ, એટલે આ ત્રીજા બ્લોક ઉપર ફોકસ કરવાનું છે। આ બધાય બ્લોકનું દળ 1 કિલોગ્રામ જેટલું છે। તો ત્રીજાની ઉપર કેટલા બ્લોક છે તમે જુઓ, આ ત્રીજું છે। ત્રીજાની સ્ટોરી આપણે કરવાની છે। જુઓ તો ત્રીજાની ઉપર 4 બ્લોક છે, 1 2 3 ને 4, બરાબર। તો આ ચારેય બ્લોક વડે કેટલું વજન લાગવું પડશે? જુઓ ત્રીજાની ઉપરની સપાટી પર, ત્રીજાની ઉપરની સપાટી પર લાગતું વજન બળ કેટલું? ભાઈ 4નું દળ કેટલું થશે? 4 કિલોગ્રામ જેટલું। આ 1 કિલોગ્રામના છે આવા 4 જી, એટલે જી બરાબર m × જી કર્યું એટલે વજન, બરાબર 40 ન્યૂટન। તો તમે જોઈ શકો કે ભાઈ 40 ન્યૂટન બળ આ ત્રીજા પદાર્થની ઇન્ડિવિજ્યુઅલ જો આપણે વિચાર કરીએ, આ ત્રીજો પદાર્થ, ત્રીજા પદાર્થની ઉપરથી 40 ન્યૂટન બળ લાગે તો કાંઈ ત્રીજો પદાર્થ નીચે નથી ચાલ્યો જતો, કારણ કે આ ત્રીજો પદાર્થ પાછો ઉપરના પદાર્થ ઉપર સામે સંપર્ક બળ 40 ન્યૂટન લગાડી દે છે। દરેક ક્રિયાબળને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયા બળ હોય છે। આ એ વસ્તુ, હાલો પહેલો જવાબ મળી ગયો। ઉપરની સપાટી, ત્રીજા બ્લોકની ઉપરની સપાટી પર ચોથા વડે લાગતું બળ 40 ન્યૂટન। હવે આપણે એમ કીધું છે કે ભાઈ બીજા બ્લોક વડે લાગતું સંપર્ક બળ, બીજા વડે લાગતું સંપર્ક બળ, તો પહેલાં આપણે લખીશું કે ત્રીજા વડે બીજા પર લાગતું બળ, ત્રીજા વડે બીજા ઉપર કેટલું બળ લાગે, એટલે કેટલું વજન બળ લાગે? તો ભાઈ તમે સમજી શકો કે બીજાની ઉપર કેટલા 5 પદાર્થ થયા, દરેકનું દળ 1 કિલોગ્રામ, એટલે 5 કિલોગ્રામ દળ થયું અને જી બરાબર 10 એટલે થઈ ગયું 50 ન્યૂટન। 50 ન્યૂટન ત્રીજા વડે બીજા પર 50 ન્યૂટન જેટલું વજન બળ લાગુ પડે છે। આવી રીતે વિચાર કરી શકીએ, ત્રીજા વડે બીજા પર 50 ન્યૂટન જેટલું વજન લાગુ પડે છે। તો સામે બીજા વડે ત્રીજા પર, ધારો કે આ ત્રીજો બીજા ઉપર 50 ન્યૂટન બળ લગાડતો હોય તો સામે છે બીજો પણ ત્રીજા ઉપર 50 ન્યૂટન બળ લગાડતો જો એના જેવી વાત છે। આ બીજો ત્રીજા ઉપર 50 ન્યૂટન, તો બીજા વડે ત્રીજા પર લાગતું બળ 50 ન્યૂટન થાય। ટૂંકમાં હવે આપણે પૂછ્યું હતું શું કે ભાઈ ઉપર ત્રીજા પદાર્થની ઉપર ચોથા વડે ત્રીજા પર લાગતું બળ 40 અને બીજા વડે ત્રીજા પર લાગતું બળ 50 ન્યૂટન થાય। તો આવી રીતે થઈ ગયું। 211 નંબરની વાતો છે, સાથે સાથે બધા લખતા રહેજો એટલે વાંધો ન આવે। બરોબર છે, બધાએ ક્લિયર રાખવાનું છે।
તો ત્યાર પછી આપણે 211 પછી આપણી પાસે જોવો જોઈએ 211 પછી 219 નંબર છે. જો ગરગડીવાળા MCQ છે 219 નંબર, જેમાં અહીંયા છે આપણી પાસે એક અભિધ આધાર, અહીંયા એક પદાર્થ આપણે રાખવામાં આવે છે. જોજો બરોબર, 6 કિલોગ્રામ દળનો પદાર્થ છે. અહીંયા છે ભાઈ ગરગડી બાંધવામાં આવેલી છે. ગરગડીને અંગ્રેજીમાં પુલી કહેવાય. તો ત્યાર પછી આપણે અહીંયા છે 3 કિલોગ્રામ અને અહીંયા છે તે 1 કિલોગ્રામ છે. તો હવે જોવો જોઈએ, અહીંયા છે આપણે શોધવાનું છે તંત્રમાં ઉદ્ભવતો પ્રવેગ શોધવાનો. જીની વેલ્યુ 10 લઈ લેજો. હવે પહેલી વાત એ છે કે આ બાજુ 3 છે, આ બાજુ 1 છે. તમે સમજી શકો કે આ 3 વાળો પદાર્થ નીચે આવશે, આ 1 વાળો પદાર્થ ઉપર જશે અને 6 કિલોગ્રામ વાળો પદાર્થ આ બાજુ આવશે. પદાર્થ હંમેશા બળની દિશામાં ગતિ કરશે. એના ઉપરથી આપણે શું નિષ્કર્ષ લીધો કે હકીકતમાં 3 કિલોગ્રામ દળવાળા પદાર્થ પર નીચે તરફ જે બળ લાગતા હશે એ મહત્તમ હશે. 6 કિલોગ્રામ દળવાળા પદાર્થ ઉપર જમણી બાજુ જે બળ લાગતા હશે તે મહત્તમ હશે અને 1 કિલોગ્રામ દળવાળા પદાર્થ પર ઉપર તરફ જે બળ લાગતા હશે તે મહત્તમ હશે. તો અહીંથી આપણે વિચાર કરીએ કે ભાઈ આના ઉપર લાગતું ભાઈ M1G જેટલું, ભાઈ M1 બરાબર આને M1 આપણે કહી દઈએ ભાઈ ટેમ્પરરી આ M1 છે, આ M2 દળવાળો પદાર્થ અને આ છે ધારો કે M3 બરાબર. તો આ M1G, ત્યાર પછી આ પદાર્થ આના ઉપર છે ધારો કે T1 જેટલું તણાવ બળ લાગુ પાડે, તો આ આના ઉપર વિરુદ્ધ દિશામાં T1 જેટલું તણાવ બળ લાગુ પાડે. બાજુવાળાને ટાપલી મારો તો બાજુવાળો આપણને ટાપલી મારી દે. દરેક ક્રિયાબળનું પ્રતિક્રિયા બળ એના જેવી વસ્તુઓ. આ પદાર્થ આના ઉપર દોરી દ્વારા T1 તણાવ બળ લગાડે તો આ પદાર્થ સામે વિરુદ્ધ દિશામાં T1 જેટલું તણાવ બળ લગાડે છે. પછી આ પદાર્થ જેવો આમ જશે કે તરત જ છે આ પદાર્થ ઉપર તે T2 જેટલું તણાવ બળ લગાડશે. તો આ પદાર્થ એ કહેશે કે ભાઈ હું વિરુદ્ધ દિશામાં આના ઉપર T2 તણાવ બળ લાગુ પાડી દઉં. અહીંયા છે આના ઉપર જોજો બરાબર વજન બળ M3G લાગતું હશે. હવે જોવો જોઈએ, પેલા M1 દળવાળા પદાર્થ માટે આપણે જો વિચાર કરવાનો, M1 દળવાળા પદાર્થ માટે આપણે જો વિચાર કરવામાં મોટું બળ કયું હશે, M1G કે T1? તો અહીંયા આવશે M1G, આ મોટું બળ, આ નાનું બળ. M1G માઇનસ T1 બરાબર દળ ગુણ્યા પ્રવેગ. પછી એવી જ રીતે M2 દળવાળા પદાર્થ માટે વિચાર કરો. ચાલો આ M2 દળવાળા પદાર્થ માટે મોટું બળ T1 છે. શું કામે આપને ખબર પડે T1 તણાવ બળ મોટું હશે? કારણ કે આ 6 કિલોગ્રામ દળવાળો પદાર્થ આ બાજુ જવાનો છે પ્રવેગી ગતિ કરતો. તો T1 ના બળ મોટું, T2 નાનું, એટલે માઇનસ T2 બરાબર દળ ગુણ્યા પ્રવેગ. અને ત્યાર પછી M3 દળવાળા પદાર્થ માટે, આ M3 દળવાળા પદાર્થ માટે અહીંયા આવશે ભાઈ T2 આ મોટું બળ ને આ કેવું નાનું માઇનસ M3G બરાબર દળ ગુણ્યા પ્રવેગ. કારણ કે પરિણામી બળ બરાબર આવશે દળ ગુણ્યા પ્રવેગ. ત્રણેયનો પ્રવેગનું મૂલ્ય સમાન હોય. શું કામે? બધા છે દોરીથી જોડાયેલા છે એટલા માટે. એન્જિનનો જેટલો જ પ્રવેગ હોય ડબ્બાનો એટલો જ હોય. હવે આ સમીકરણ છે ત્રણેય સમીકરણ નંબર 1, 2 અને આ થઈ ગયું 3. અને આ ત્રણેય સમીકરણનો આપણે સરવાળો કરો ને તો આ T1 કેન્સલ થઈ જાય, સામે આ T2 કેન્સલ થઈ જાય. તો આ બાજુ શું વધે જોવું જોઈએ, M1G માઇનસ M3G બરાબર. આ બાજુ શું વધે, ત્રણેયના દળનો આ ત્રણેય પદનો સરવાળો શું થાય જોવું જોઈએ. M1 પ્લસ M2 પ્લસ M3 ત્રણેયમાં એ તો છે જ એટલે એને કોમનલી લીધા તો A ઇઝ ઇક્વલ ટુ
m1 માઇનસ m3 ઇન્ટુ જીના છેદમાં m1 પ્લસ m2 પ્લસ m3. જો આ એક સૂત્ર મળી ગયું, ડાયરેક્ટ આ સૂત્રથી કામ થઈ જાય. દર વખતે તમારે ગણવું ન પડે. જો આવી રીતનું ગોઠવણ હોય ને તો આ સૂત્ર લાગુ પાડી દેવાય. આમાં મોટું દળ આ છે, બરાબર. આ મોટું દળ છે 3, 3માંથી 1 બાદ અને ત્રણેયના દળનો સરવાળો. આ છે 6 અને આ છે 1, આ છે 3, એટલે ટોટલ થયા 10. અને આ છે જી બરાબર એ 10, 10 ઉડી ગયા તો વધ્યું આપણા માટે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર એ પ્રવેગ હશે. હવે તણાવ બળ T1 ને T2 શોધવા હોય તો એ મળે આમાં. શું કામ એને મળે? કારણ કે હવે આપણી પાસે એની વેલ્યુ ખબર પડી ગઈ, m1 ને g છે, તો આમાં કિંમત મૂકો તો T1 ને T2 મળી જાય. એટલે કોઈ MCQમાં આવી રીતે T1 T2 એટલે તણાવ બળ શોધવાના હોય તો તમે એમાં મેળવી શકશો. ત્યાર પછી હવે જો આગળ વધીએ તો 228 નંબરનો MCQ જોવો જોઈએ. 228માં સ્થિર સ્થિતિમાં રહેલા 16 કિલોગ્રામ દળના બોમ્બનો વિસ્ફોટ થતાં 4 કિલોગ્રામ અને 12 કિલોગ્રામના દળના 2 ટુકડા થાય તો 12 કિલોગ્રામનો વેગ 4 મીટર પર સેકન્ડ હોય. બીજા ટુકડાની ગતિ ઉર્જા કેટલી હોય? હવે તમને ખબર છે વેગમાન સંરક્ષણ પ્રમાણે બોમ્બ પહેલાં સ્થિર હતો તો ત્યારે એનું કુલ વેગમાન 0 હતું. આની પહેલાં એના જેવો આપણે વિચાર કરેલા છે. તો હવે 2 ટુકડા થાય તો 2 ટુકડાને વેગમાન કેવું મળવું જોઈએ? 2 ટુકડાના વેગમાનનો સદિશ સરવાળો 0 થવો જોઈએ, કારણ કે પ્રારંભિક કુલ વેગમાન 0 હતું. તો આનો મતલબ એવો થયો કે P1 = -P2, એટલે કે બંને ટુકડાના વેગમાન સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં થતા હોવા જોઈએ, બરાબર. એટલે એનો મતલબ કે બેયના વેગમાનનું મૂલ્ય સમાન હશે. P1 mod of P1 વેક્ટર = mod of P2 વેક્ટર, એટલે કે બંનેના વેગમાનનું મૂલ્ય સમાન હશે ને પરસ્પર વિરુદ્ધ. તો જોવો જોઈએ એના ઉપરથી આપણે છે વિચાર કરીએ તો એક ટુકડાના દળને આપણે m1 v1 ને એમ માટે m2 v2 કરી નાખીએ. જોવો જોઈએ તો હવે જોવો જોઈએ એક ટુકડાનું દળ છે 12 કિલોગ્રામ, તેનો વેગ છે 4. બીજા ટુકડાનું દળ છે કેટલું? બીજા ટુકડાનું દળ છે 4. તો તેના આપણે વેગનું મૂલ્ય શોધવાનું છે. તો તેના વેગનું મૂલ્ય થયું 12 મીટર પર સેકન્ડ થયું. હવે જેનું વેગનું મૂલ્ય બીજા ટુકડાનો વેગ જે ખબર નથી, જેનો વેગ આપણને ખબર નથી તેની ગતિ ઉર્જા શોધવાની છે. તો ગતિ ઉર્જા K = આવશે 1/mv². તો દળ બરાબર અહીંયા છે ભાઈ ગતિ ઉર્જા કોની? આપણે બીજા ટુકડાની શોધવાની m2. તો બીજા ટુકડાનું દળ શું આવશે? ભાઈ 4 કિલોગ્રામ છે અને એનો વેગ છે 12^2. અહીંયા 2 આવી જશે અને 144, 12^2 એટલે 144 થાય. 144 ગુણ્યા અહીંયા 2 એટલે 288 થશે. બીજા ટુકડાની ગતિ ઉર્જા 288 જૂલ જેટલી આપણને પ્રાપ્ત થશે એમ આપણે કહેવાય. તો 225 નંબરનો જો MCQ છે, 400 ન્યૂટન તણાવ ખમી શકે તેવું તણાવ બળ 400 ન્યૂટન
હવે એક વાંદરો, આ ધારો કે વાંદરો છે સમજો, તો એ વાંદરાનું દળ 30 કિલોગ્રામ છે, એટલે કે વાંદરાનું વજન અહીંયા છે, વાંદરાનું દળ છે 30 કિલોગ્રામ, જી બરાબર 10, એટલે કે 300 ન્યૂટન જેટલું વાંદરાનું વજન છે. હવે વાંદરો છે અહીંયા લટકાય દોરી ઉપર, તો આ દોરી ઉપર કેટલું ભાઈ વજન લગાડશે? 300 ન્યૂટન જેટલું વજન લગાડશે. 300 ન્યૂટન જેટલું વજન લગાડે તો દોરી તૂટે નહીં, કારણ કે દોરી કેટલી ખમી શકે છે? 400 ન્યૂટનનું તણાવ ખમી શકે છે. તો દોરી અહીંયા છે આપણે 300 ન્યૂટન, એટલે એ તો નાનું કહેવાય, બરાબર. તો હવે વાત એવી થશે કે વાંદરો કેટલા મહત્તમ પ્રવેગથી ઉપર ચડી શકે, કારણ કે અહીંયા mg જેટલું બળ તો લાગશે જ. વાંદરો ઉપર તરફ પ્રવેગી ગતિ કરે તો આભાસી બળ, બીજું એક બળ લાગશે આભાસી બળ. આભાસી બળ ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે હવે તણાવ બળ જે લાગતું હશે T જેટલું, તો હવે જે તણાવ બળ લાગુ પડે તે તણાવ બળમાં mg વત્તા ma આવી રીતે થશે. વાંદરો કેટલા મહત્તમ પ્રવેગથી ઉપર ચડી શકે? વાંદરો ઉપર તરફ પ્રવેગી ગતિ કરે, આભાસી બળ છે દોરી પર એ ગતિની વિરુદ્ધ દિશામાં લાગુ પડશે, તો જેથી દોરીમાં તણાવ હવે mg પ્લસ ma જેટલું ઉદ્ભવશે. mg પ્લસ ma જેટલું ઉદ્ભવશે. પણ આપણે હવે આનો પ્રવેગ જ મેક્સિમમ એટલો રાખવો છે કે તણાવ 400થી વધુનું જોઈએ, એ પ્રવેગ શોધવાનો છે. ઓકે, mg બરાબર છે 300, અને આ બાજુ લઈ જાઓ તો 100. આનું દળ, વાંદરાનું દળ છે ભાઈ 30, તો એ બરાબર 3.33 મીટર પર સેકન્ડ સ્ક્વેર. આનાથી જો પ્રવેગ વધે તો તણાવ છે, જો આનાથી 3.33થી ડેટા વધી જાય તો તણાવ 400થી વધી જાય અને દોરડું તૂટી જાય અને વાંદરો નીચે પડે. જો એમ પૂછ્યું હોય કે વધુમાં વધુ વાંદરાએ કેટલા પ્રવેગથી ઉપર ચડવું જોઈએ કે જેથી દોરડું તૂટે નહીં, તો આવે 3.33. પણ રકમમાં એમ કીધું છે કે નીચેનામાંથી કયા કિસ્સામાં દોરડું તૂટી જાય, એટલે તોડવાની જ વાત છે, વાંદરાને પાડવું જ છે, બરાબર. તો વાંદરાને પાડવાની જ વાત હોય તો 3.33 કરતાં વધુ પ્રવેગ નીચે જ્યાં દેખાય ને તે સિલેક્ટ કરવાનો. તો જો પેલો છે કે વાંદરો 5 મીટર પર સેકન્ડના અચળ ઝડપથી, પહેલાં તો અચળ ઝડપવાળા એક કિસ્સા નહીં આવે, એમાં આભાસી બળ લાગશે જ નહીં, બરાબર. અને માત્ર વજનથી દોરડું તૂટવાનું નથી, બરાબર. બી છે 2 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી, 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર પર 3.33થી પાછું ઓછો, એટલે એ ન ચાલે. સી જવાબ બરાબર યોગ્ય રહેશે. 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી, 5 એટલે 3.33થી વધુ, એટલે દોરડું તૂટી જશે. ડી જવાબમાં વાંદરો 12 મીટર પર સેકન્ડ સ્ક્વેર એમ છપાઈ ગયું છે, બાકી હકીકતમાં 12 મીટર પર સેકન્ડ જ છે, અચળ વેગ છે, છાપવામાં થોડીક ભૂલ છે, એટલે ડીમાં સુધારો કરી નાખજો. સી જવાબ આવશે કયો? 5 મીટર પર સેકન્ડ સ્ક્વેરનો અચળ પ્રવેગથી, કારણ કે 5 એ 3.33 કરતાં વધુ છે. અહીંયા ડેટા 3.33થી વધશે, તણાવ 400થી વધશે, દોરડું તૂટશે અને વાંદરો નીચે પડશે. (227) એક દળ કોણ પર F = -kx અનુસાર બળ લાગે છે. F = -kx અનુસાર, x એટલે સ્થાનાંતર છે, એટલે બળ છે એ માઇનસ નિશાની, એટલે એમ નહીં સમજવાનું કે 0 કરતાં ઓછા, બરાબર. યાદ જ રાખવાનું, વેક્ટર છે આ બધી વસ્તુ, વેક્ટરના નિયમો અલગ છે. માઇનસ નિશાની એટલે બધાએ પહેલાં તો માઇનસ નિશાનીને એમ જ જોવે કે આ 0 કરતાં ઓછા, એમ નહીં. અહીંયા જ્યારે આપણે વેક્ટરમાં ચાલીએ છીએ, સદિશોમાં ચાલીએ છીએ, બરાબર યાદ રાખવાનું, માઇનસ એટલે કે બે રાશિ પરસ્પર વિરુદ્ધ દર્શાવવા માટે
વિચાર છે કે તો અચળાંક લાગે છે એક્સ એટલે સ્થાનાંતર છે ને બળ અને સ્થાનાંતર બે પરસ્પર વિરુદ્ધ છે દિશામાં છે એવું દર્શાવવા માટે વાત છે. તો તમે જોવો જોઈએ અહીંયા એફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે એક્સ કે બરાબર આપણી પાસે છે અહીંયા 15 છે ને એક્સ બરાબર જોવો જોઈએ 20 સેન્ટીમીટર છે તો 0.2 થઈ જાય બરાબર. તો અહીંયા છે આપણે મળશે 0.2. તો અહીંયા છે આ થઈ ગયું 7.5 ન્યૂટન. સોરી 15 દુ 30 એટલે હકીકતમાં 15 દુ ને 30 એટલે 3 આપણને છે પ્રાપ્ત થશે. 3 ન્યૂટન જેટલું. માઇનસ નિશાની આપણે છે ખાલી મોડ જ વિચાર કરશું. 3 ન્યૂટન જેટલું બળ શરૂઆતમાં લાગશે સ્થાનાંતરની વિરુદ્ધ દિશામાં. તો હવે એનો પ્રવેગ કેટલો ઉદ્ભવશે એ શોધવાનું છે આ બળ દ્વારા. તો બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. દળ કેટલું છે 0.3 છે. 0.3 નીચે લઈ જાઓ એટલે પ્રવેગ આવી જશે 10 મીટર પર સેકન્ડ સ્ક્વેર. ચાલો આ થઈ ગયું જોવું જોઈએ. તો અહીંયા છે આપણે સાથે સાથે લખતા રહેજો એટલે વાંધો ન આવે. અને અહીંયા સુધી આપણી ચર્ચા રાખીએ છીએ. વધુ હજી અમુક MCQ બાકી છે જે આવતા લેક્ચરમાં પૂરા કરી અને આપણી અહીંયા છે ચેપ્ટર નંબર 5 આપણે પૂરું થઈ જશે. એટલે આવતા લેક્ચરમાં ચેપ્ટર નંબર 5 આપણે પૂરું થઈ જશે.